નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે દૂધને અમૃત તુલ્ય સંપૂર્ણ આહાર તરીકેનો દરજ્જો આપેલ છે. દૂધ છે એ એક સંપૂર્ણ આહાર છે અને જેમાં વિટામિન, મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીનનો દૂધ એ એક સારો સ્ત્રોત છે. અત્યારનો જે આધુનિક સમય છે, તો આ આધુનિક સમયમાં અમુક મોટા શહેરો છે એમાં ગ્રાહકો ડિઝાઇનર દૂધ કે ડિઝાઇનર એગ એવી ઘણી વખત માંગ કરતા હોય છે કે જેમાં પોષક તત્વોની માત્રા છે એ એમની જરૂરિયાત પ્રમાણે એમને ઉપલબ્ધ હોય. તો દૂધમાં પોષક તત્વોની માત્રા વધારવા માટે આપણે પશુઓને કેવો આહાર આપવો જોઈએ એ વિષય પર વિશેષ માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આજે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર શ્વેતા પટેલને. ડોક્ટર શ્વેતાબેન છે એ કામધેનુ યુનિવર્સિટીની હિંમતનગર ખાતેની વેટનરી કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે અને તેઓ પશુ પોષણ વિષયના નિષ્ણાંત છે. તો આપણે મેડમને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને દૂધમાં પોષક તત્વો વધારવા માટે પશુ આહાર વ્યવસ્થાપન આ વિષય પર માર્ગદર્શન આપે. ડોક્ટર શ્વેતા, પ્લીઝ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર શ્રદ્ધાબેન. તો હવે આપણે આપનો આજનો જે વિષય છે દૂધમાં પોષક તત્વો વધારવા માટે પશુ આહાર વ્યવસ્થાપન પર આગળ વધીશું. તો સૌ પ્રથમ આપણે દૂધમાંથી સામાન્ય રીતે કયા પોષક તત્વો મળે એ વિશેની વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સામાન્ય રીતે ગાય અને ભેંસના દૂધ એમાંથી કયા પોષક તત્વો મળે છે. તો દૂધને આપણે સૌ જાણીએ છીએ કે એક સમતોલ આહાર તરીકે ઓળખવામાં આવ્યું છે. સમતોલ આહાર એટલે કે એવો ખોરાક કે જે જીવન માટે અનિવાર્ય હોય તેવા બધા જ પોષક તત્વો આપી શકે તેવો ખોરાક. તો દૂધમાં સામાન્ય રીતે સારા પ્રમાણમાં ફેટ, પ્રોટીન, કાર્બોદિત પદાર્થો ઉપરાંત ઘણા મિનરલ્સ, ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝીંક, વિટામિન્સ અને એમાં પણ વિટામિન એ, ડી, ઈ, કે તેમજ રિબોફ્લાવિન, B12, નિયાસિન, પેન્ટોથેનિક એસિડ, ફોલેટ, બાયોટિન જેવા પોષક તત્વો છે. સામાન્ય રીતે હવે આપણે વાત કરીએ કે ગાય અને ભેંસની દૂધની તુલના, કે ગાય અને ભેંસનું દૂધમાં તફાવત શું છે. તો ગાયના દૂધની વાત કરીએ તો તેમાં સરેરાશ 88% પાણી, 3.4% જેટલું ફેટ, 3.2% જેટલું પ્રોટીન, 4.7% જેવી લેક્ટોઝ નામની શુગર અને 0.72% જેટલા મિનરલ્સ એટલે કે ખનિજ તત્વો હોય છે. જ્યારે ભેંસના દૂધની વાત કરીએ કે ભેંસના દૂધની અંદર ફેટ સરેરાશ વધુ હોય છે. 6.9% જેટલા સરેરાશ ફેટ, પ્રોટીન 3.7% જેટલું, લેક્ટોઝ 5.2% અને ખનિજ તત્વો જેમ કે મિનરલ્સ 0.82% જેટલા હોય છે અને પાણી 84% જેટલું હોય છે. અને દૂધમાં લોહ તત્વ એટલે કે આયર્ન અને વિટામિન સી ની ઉણપ જોવા મળે છે. દૂધમાંથી લગભગ જીવન જરૂરિયાતના બધા જ પોષક તત્વો મળી રહેતા હોવાથી એને કદાચ સમતોલ આહારનું બિરુદ મળી હોઈ શકે એવું કહી શકાય. હવે આપણે આપણા પશુપાલક મિત્રોની વાત કરીએ તો આ દૂધના પોષક તત્વો વધે તો પશુપાલકોને શું ફાયદો થશે. તો સૌ પ્રથમ જે આપણા ડેરી ફાર્મમાં રહેલા વાછરડા, પાડા પાડીઓ છે તેમનો પ્રથમ ફાયદો છે. તો તેઓ પોતાના જીવનના પ્રથમ 3 મહિના માતાના દૂધ પર આધાર રાખે છે. જેઓ ભવિષ્યની ગાયો અને ભેંસો બનવાની છે. તો તેના ઉપર સૌથી મોટો ફાયદો એ જોવા મળે કે તેમનું પોષક સ્તર એટલે કે સ્વાસ્થ્ય સ્તર સુધરે છે, શારીરિક વિકાસ ઝડપથી થાય છે અને જો એમને સારું ઉચ્ચ ક્વોલિટીનું દૂધ મળી રહે તો એ ભવિષ્યમાં સારા ઉત્પાદક દુધાળ પશુ તરીકે પાડા પાડી અને વાછરડીઓ ઉછરી શકે છે. બીજું સામાન્ય માણસની વાત કરીએ તો સામાન્ય માણસો કે જેઓ દૂધ આરોગે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, એમનું પણ પોષક તત્વો મળી રહેવાથી પોષક સ્તર વધે છે, જેથી શારીરિક આરોગ્ય અને શારીરિક વિકાસમાં ફાયદો થાય છે. હવે પશુપાલકોની વાત કરીએ તો પશુપાલકો લગભગ ગુજરાતના બધા પશુપાલકો સહકારી દૂધ મંડળીઓમાં પોતાનું દૂધ ભરાવતા હોય છે. તો આ સહકારી મંડળીઓમાં દૂધની કિંમત દૂધના ફેટ અને એસએનએફ સોલિડ નોટ ફેટ પરથી નક્કી થતી હોય છે. આ ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ અને એસએનએફ એટલે દૂધમાં રહેલ ચરબી, ફેટ અને પાણી સિવાયના કુલ ઘન તત્વો
જેવા કે પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, લેક્ટોઝ અને મિનરલ્સ, એ તો તેના પરથી બી નક્કી થતી હોય છે. તો ફેટ અને એસએનએફ જો વધુ હોય પશુપાલકના દૂધની અંદર, તો તેમને દૂધની કિંમત ઉચ્ચ મળે, વધુ મળે છે. અને જો ફેટ અને એસએનએફ ઘટી જાય તો પશુપાલન નુકસાનકારક જાય છે, કારણ કે દૂધની કિંમત એમને મળતી નથી યોગ્ય, અને પરિણામે પશુપાલન નુકસાનકારક બને છે. આ ઉપરાંત અમુક પશુપાલકો કે જેઓ પોતાના દૂધમાંથી જ એની બનાવટો, દૂધની બનાવટો જેમ કે આઈસ્ક્રીમ, પનીર, ચીઝ, ફ્લેવર્ડ મિલ્ક જેવી પશુપાલકો પોતાની પ્રોડક્ટ બનાવતા હોય છે અને બજારમાં વેચતા હોય છે. તો જો દૂધમાં ફેટ અને એસએનએફ વધે તો જે પણ આ પ્રોડક્ટ બને છે, આઈસ્ક્રીમ, પનીર, ફ્લેવર્ડ મિલ્ક, તો આ પ્રોડક્ટનું ટેક્સચર, ગુણવત્તા અને આયુષ્ય સારું રહે છે, જલ્દી બગડતા નથી. ફૂડ સેફ્ટી મર્યાદાઓ પ્રમાણે ભારતમાં જોઈએ તો ગાયના દૂધમાં 8.5% જેટલા એસએનએફ અને ભેંસના દૂધમાં 9% જેટલા એસએનએફ હોવા ખૂબ જ જરૂરી છે. આ દૂધમાં ફેટ અને એસએનએફ ઓછા થાય તો પશુપાલકોને આર્થિક રીતે નુકસાન જાય ખરું? આવા પ્રશ્નો હોય તો હા, એક પશુપાલકોને બહુ મોટું આર્થિક નુકસાન જાય છે. તો સૌપ્રથમ નુકસાનની વાત કરીએ તો દૂધની કિંમત ઘટે છે. ડેરી અને સહકારી મંડળીમાં દૂધના ભાવ ફેટ અને એસએનએફ ના પ્રમાણ ઉપર આધારિત રાખતા હોય. જો ફેટ અને એસએનએફ ઓછો હોય તો ઓછો ભાવ અને આર્થિક નુકસાન જાય છે. અને આ અત્યારે પશુપાલકનો ફેટ અને એસએનએફ ઓછા થવાનો પ્રશ્ન ખૂબ જ મહત્વનું છે. બીજું, દૂધમાં ભેળસેળનું જોખમ. ઘણીવાર પશુપાલકો અથવા તો કોઈ પણ વેપારી જે દૂધ વેચતા હોય અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, તો એવા લોકો ખાસ શું કરશે? દૂધમાં ફેટ અને એસએનએફ વધારવા માટે ભેળસેળ કરે છે. તો પાણીની ભેળસેળથી ફેટ અને એસએનએફ ગણે છે, અને દૂધ મંડળીઓ, એમાં પણ સહકારી દૂધ મંડળીઓ આવા દૂધનો અસ્વીકાર કરે છે. આ ઉપરાંત જો વધુ પડતા ફેટ આવવાથી કિંમત પણ વધુ મળતી હોય છે. તો ઘણી વખતે પશુપાલકોને જાગૃતતાના અભાવે તેઓ ભેળસેળ, તે વનસ્પતિ ઘીની ભેળસેળ કરી દે છે. તેના લીધે ફેટ વધે છે, પરંતુ આવું દૂધ અસ્વીકાર થાય છે, કારણ કે એ ખાદ્ય રહેતું નથી. તો પશુપાલકો માટે પણ એક ખાસ ચેતવણી છે અને જાગૃતતા લાવવાની એ જરૂર છે કે તેઓ ફેટ અને એસએનએફ વધારવા માટે થઈ અને દૂધમાં ભેળસેળ ન કરે, દૂધની સ્વચ્છતાની ગુણવત્તા જાળવે, કાયદેસર, નૈતિક અને નફાકારક પશુપાલન માટે ભેળસેળથી બચવું ખૂબ જ આવશ્યક છે. હવે આ દૂધાળ પશુમાં ફેટ અને એસએનએફ ઓછા થવાના મુખ્ય કારણો શું છે? તો ફેટ અને એસએનએફ ઓછા થવાના મુખ્ય કારણો આપણા ભારત દેશમાં સામાન્ય રીતે તેને 5 વિભાગમાં વિભાજિત કરીએ છીએ આપણે. તો સૌપ્રથમ છે જૈવિક અને શારીરિક પરિબળો. દરેક પશુ એની દૂધની માત્રા, દૂધની ગુણવત્તા, એટલે કે એ તેના વેતનની અંદર કેટલું દૂધ આપશે, એની અંદર કેટલા ફેટ અને એસએનએફ હશે, તે પશુની આનુવંશિક બંધારણ, ઉંમર, આનુવંશિક ક્ષમતા અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. પરંતુ જો આહાર વ્યવસ્થાપન અસંતુલિત હોય, અપૂર્ણ આહાર, અપૂર્ણ પોષક તત્વો વાળો, ઉણપ વાળા પોષક તત્વો વાળો આહાર ખાય પશુ, તો તેના દૂધમાં ફેટ, એસએનએફ અને દૂધની માત્રા પણ ઘટી જાય છે. બીજા છે આહાર વ્યવસ્થાપન સંબંધિત કારણો. દૂધાળ પશુની આનુવંશિક ક્ષમતા અને ઉંમર અને સ્વાસ્થ્ય સારું હોય અને તો પણ પશુમાં ફેટ અને એસએનએફ એના દૂધમાં ઓછા થાય, તો તેનું એક મુખ્ય કારણ છે અપૂર્ણ અથવા તો અસંતુલિત આહાર. ઘણી વખતે પશુપાલકો દૂધની માત્રા, એટલે કે દૂધની ઉત્પાદકતા વધે તે માટે વધુ ને વધુ દાણ આપતા હોય છે અને ઘાસચારાનું પ્રમાણ ઓછું રાખે છે. તો વધુ દાણ આપવાના લીધે ઘાસચારા અને દાણનું, એટલે દાણ ઘાસચારોનું જે ગુણોત્તર છે, 60% જેટલો ઘાસચારો અને દાણ નું ગુણોત્તર 40% તે બગડે છે. આ બગડવાથી તેને એસિડોસિસ, રૂમનમાં અપાચન, અને રૂમન કે એટલે કે પેટનો જે ભાગ છે તેની અંદર ફેટી એસિડ્સ પણ ઘટતા હોય છે. તો આ ફેટી એસિડનું ઉત્પાદન ઘટવાથી દૂધની અંદર ફેટ ઓછો આવે છે. આ ઉપરાંત પશુપાલકો ખોરાક આપે છે, પણ તે ખોરાકની અંદર એનર્જી, એટલે કે ઉર્જા અને ખનિજ તત્વો, મિનરલ્સ જેને કહીએ, તો એની ઉણપ હોય તો પણ ફેટ અને એસએનએફ ઘટે છે. હવે ત્રીજો મહત્વનું પરિબળ છે તે છે વાતાવરણ અને તણાવ.
આપણો ભારત દેશનું જે તાપમાન છે એમાં રાજસ્થાન, ગુજરાતના અમુક એરિયામાં વધુ પડતી ગરમી, તણાવજનક વાતાવરણ એટલે કે સ્ટ્રેસ, ધૂળ, ગંદકી, અનહાઇજેનિક એટલે કે અયોગ્ય રહેઠાણ, આ બધા જે પશુની આસપાસનું વાતાવરણ અને ગરમી એટલે એને કે હીટ સ્ટ્રેસ પણ કહેવામાં આવે છે, તો તેવા સંજોગોમાં પણ આહાર વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેવા સંજોગોમાં દૂધના ફેટ અને એસએનએફ ઓછા જોવા મળતા હોય છે. ચોથો મહત્વનો મુદ્દો છે રોગ અને કુપોષણ. શારીરિક રોગો અને કુપોષણ પણ દૂધની ગુણવત્તા ઘટાડે છે. આરોગ્ય ખરાબ હોય તો ફેટ અને એસએનએફ નો ઘટાડો જોવા મળતો હોય છે. પશુપાલકો દ્વારા દૂધ ઉત્પાદન માટે પશુ પર દબાણ કરવામાં આવતું હોય, સ્ટ્રેસ એટલે કે વધારે ડિમાન્ડ વધુ હોય તો સપ્લાય વધુ કરવા માટે વધારે પડતું દાણ ખવડાવવું, વધારે પડતા કોઈ સપ્લિમેન્ટ આપવા, અંતે શું થશે કે દાણ એ બહુ મોંઘું હોય છે, સોયાબીન ખોળ, કપાસિયા કેક, તો ભરડા, આ બધા એ મોંઘા પશુદાણ છે. તો પશુપાલક વધુ દૂધ મેળવવા માટે આવા ખોરાક વધુ આપવાનું ચાલુ કરે છે. અંતે પશુનું પાચન બગડે છે અને પરિણામે દૂધની ઉત્પાદકતા, ફેટ અને એસએનએફ પર ઘટાડો જોવા મળે છે અને કિંમત ઘટતા પશુપાલક નુકસાનકારક બને છે. હવે જોઈએ પ્રથમ પરિબળ કે નબળું અથવા અપૂરતું પશુ પોષણ અને તેની દૂધ ઉત્પાદન પર અસર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તે છે અપૂરતી ઉર્જાવાળા એટલે કે ઓછી કેલરી અથવા એનર્જી વાળા ખોરાક. તો આ ઓછા ઉર્જા અથવા કેલરી વાળા ખોરાક માત્ર પશુના શારીરિક કાર્યો જેવા કે પાચન, શ્વસન, રુધિરાભિસરણ આ બધું કરવા માટેની જ ઉર્જા આપી શકે છે. જો અપૂરતી ઉર્જાવાળા ખોરાક હોય તો તેવા ખોરાકમાંથી પશુ દૂધ માટે ફેટ સંશ્લેષિત કરી શકતું નથી. બીજું છે ઘાસચારો અને દાણનું અસંતુલિત પ્રમાણ. આપણે પહેલા પણ વાત કરી કે પશુપાલકો દૂધ ઉત્પાદકતા વધારવા માટે વધુ પડતા ભરડા, દાણ, ખોળ ખવડાવે છે, જેનાથી ફેટી એસિડ બનતા નથી, એસિડોસિસ જેવી બીમારી જોવા મળે છે અને દૂધની ગુણવત્તા ઘટે છે. ત્રીજી વસ્તુ છે પોષક તત્વોની ઉણપ. પ્રોટીન, મિનરલ્સ, વિટામિન. એમાં પણ મિનરલ્સ, જો મિનરલ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝીંક, આયોડીન જેવા મિનરલ્સનું પ્રમાણ પશુના ખોરાકની અંદર ઓછું હોય તો તેવા પશુના એસએનએફમાં દૂધમાં એસએનએફનો ઘટાડો જોવા મળે છે, સોલિડ નોટ ફેટનો ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત ખોરાકની ગુણવત્તા નીચી હોય. ખોરાક તો આપવામાં આવતો હોય પૂરતો જ પશુપાલકો દ્વારા, પરંતુ તેઓ ખોરાકની ગુણવત્તા નીચી હોય તો તેઓ પણ ખોરાક અયોગ્ય ગણવામાં આવે છે અને તેઓ દૂધમાં પોષક તત્વો ઘટાડે છે. ગરમીના ઋતુમાં ખાસ કરીને આહાર વ્યવસ્થાપન જરૂરી છે. ઉનાળામાં તાપમાનના કારણે અને હીટ સ્ટ્રેસના કારણે ફેટ અને એસએનએફમાં ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત બીમારીઓ અને સારવારનો અભાવ. જો ડેરી ફાર્મમાં બીમાર પશુઓ હોય તો એનો બીમારીનું સારવાર યોગ્ય સમય ન મળી રહે, જેવા કે મસ્ટાઇટિસ, એફએમડી, એલએસડી જેવા રોગોમાં ખાસ કરીને, તો એ વખતે પશુઓ પૂરતો આહાર આરોગી શકતા નથી, તો તેની સીધી જ અસર દૂધ ઉત્પાદકતા પર જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આ આહાર વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ કે જ્યાં નબળું અને અપૂરતું પોષણ છે દુધાળ પશુમાં, તે આપણે દૂર કરી શકીએ. તો નબળું અથવા અપૂરતું પોષણને દૂર કરવા માટે પશુને તેની દૂધ ઉત્પાદકતા, તેનું વજન અને પોષક તત્વોની જરૂરિયાત પ્રમાણે આહાર આપવો જોઈએ. આ ઉપરાંત આહાર વ્યવસ્થાપનમાં મુખ્યત્વે આપણે દાણ અને ઘાસચારા આપતા હોઈએ છીએ અને બીજું સંતુલિત અને ગુણવત્તાવાળા આહાર આપવા જોઈએ. દાણ એ ઉર્જા અથવા કેલરીથી ભરપૂર હોય છે. દાણ સારી ગુણવત્તાવાળું, અત્યારે ગુજરાતમાં કોઓપરેટિવ ડેરીઝ, પ્રાઇવેટ ડેરી અને અન્ય પશુપાલકો ઘરે બનાવેલું દાણ પણ આપતા હોય છે કે જેઓ કેલરીથી ભરપૂર હોય છે. તેની સામગ્રી તરીકે આપણે અનાજ, ભરડા, ખોળ, પાપડી વગેરે આપી શકીએ છીએ. ઘાસચારાની વાત કરીએ તો અનાજ વર્ગનો લીલો અને સૂકો ઘાસચારો, કઠોળ વર્ગના લીલા ચારા અને સૂકા ચારા પણ ખૂબ જ મહત્વના છે. અને આ જે દાણ અને ઘાસચારો આપીએ
તો એમાં આપણે શું ધ્યાનમાં રાખવાની બાબતો છે કે આ દાણ અને ઘાસચારો કેટલા પ્રમાણમાં આપવો જોઈએ કે જેનાથી દૂધની ગુણવત્તા, દૂધની અંદર પોષક તત્વોની ગુણવત્તા જળવાઈ રહે. તો દાળની વાત કરીએ તો દાળમાં અલગ અલગ અનાજ ઉપયોગી છે. ઘઉં, મકાઈ, બાજરી, તેના ભરડા, બ્રાન, જેને ઘઉં કે ડાંગરનું થૂલું પણ કહેવામાં આવે છે, મગફળી ખોળ, કપાસિયા ખોળ, સોયાબીન ખોળ, મગફળી ખોળ. આ ઉપરાંત કઠોળના ભરડા, ચૂની, મકાઈ ભરડો, પાપડી. તો આ બધા જ જે ઘટકો છે તેનો દાળની અંદર સમાવેશ કરવામાં આવે તો ફેટ અને SNF માં વધારો જોવા મળે છે. પરંતુ આ દાણ કેટલું આપવું જોઈએ? તો ઓછામાં ઓછું 4 કિલો દાણ પ્રતિ દિવસ દુધાળ પશુને આપવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે દૂધ ઉત્પાદકતાના આધારે દાણની ગણતરી કરવાની છે. તો પશુપાલકોએ એ જોવું ખૂબ જ જરૂરી છે કે તેમની ગાય અને ભેંસ કેટલું દૂધ આપે છે. તો ગાય માટે 1 લીટર દૂધ ઉત્પાદન માટે 400 ગ્રામ દાણ આપવું ખૂબ જ જરૂરી છે. ઉપરાંત તે ગાયને એના શરીર નિભાવવા માટે કે દૂધ ઉત્પાદકતા સિવાય પણ એના શરીર નિભાવવા માટે 1 થી 1.5 કિલો જેટલું, ભેંસ માટે શરીર નિભાવવા માટે 1.5 થી 2 કિલો અને દૂધ ઉત્પાદન માટે 500 ગ્રામ પ્રતિ લીટર પ્રતિદિન દાણ આપવું જરૂરી છે. તો આપણે ઉદાહરણ લઈને સમજીએ કે જો કોઈ પુખ્ત વયની ગાય દિવસનું પ્રતિ દિવસ 12 લીટર દૂધ આપતી હોય તો એને 1 કિલો દાણ માત્ર ને માત્ર તેના શરીર નિભાવવા માટે આપવું જોઈએ. આ ઉપરાંત 12 લીટર દૂધ આપે છે એટલે કે 400 ગ્રામ પ્રતિ લીટર દૂધ એટલે કે 12 ગુણ્યા 400 ગ્રામ અને પ્લસ 1 કિલોગ્રામ એટલે 5.8 કિલો જેટલું દાણ ઓછામાં ઓછું પ્રતિ દિવસ 12 લીટર દૂધ આપતી ગાયને આપવું જોઈએ. હવે આપણે ભેંસનું ઉદાહરણ લઈને સમજીએ તો ભેંસો જો 8 લીટર પ્રતિ દિવસ દૂધ આપતી હોય તો પ્રતિ લીટર એને 500 ગ્રામ અને 1.5 કિલો જેટલું એના શરીર નિભાવવા માટે તો કુલ 5.5 કિલો 5.5 કિલો જેટલું દાણ એને ઓછામાં ઓછું આપવાનું હોય. આ ઉપરાંત બીજી એવી કઈ બાબતો છે જેમ કે ગર્ભાવસ્થા અને વસુકેલા દિવસો. પશુને માત્ર ને માત્ર દુધાળ દિવસોમાં જ નહીં પરંતુ દોહન પછી વસુકેલા અથવા શુષ્ક દિવસોમાં જે એ જ્યારે ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હોય અને જો અપૂરતી કેલરી વાળા અથવા તો અપૂરતી ગુણવત્તા વાળા ખોરાક આપવામાં આવે તો તેવા પશુને તેમના આવનાર વેતરમાં દૂધ આપે છે તેમાં ફેટ અને SNF ઘટેલા જોવા મળે છે. તો આથી જ્યારે પશુને દૂધમાંથી છોડવામાં આવે, દૂધ દોહન બંધ કરવામાં આવે અને તે ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હોય ત્યારે પણ તેને ખૂબ જ સારી ગુણવત્તાવાળા દાણ અને અનાજ ખવડાવવા જોઈએ. તેનાથી તે એના પછીના વેતરમાં જ્યારે આવશે તો એના પછીના વેતરમાં પણ સારું દૂધ ઉત્પાદન, સારા ફેટ અને SNF સાથે આપી શકે છે. દાણ આપતી વખતે પણ કેટલીક બાબતો પશુપાલકોએ ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌપ્રથમ છે કે અમુક બાબતો જેવી કે વધુ દૂધ ઉત્પાદકતા માટે પશુપાલકો ઘણી વખતે વધારે પડતા દાણ અનાજ ખવડાવતા હોય છે. આવા ખોરાકો વધારે પડતી એનર્જી એટલે કે કેલરીથી ભરપૂર હોય છે. આ ખોરાકો વધુ પડતા આપવાથી ગાય અને ભેંસના પેટમાં રૂમેન નામના ભાગમાં ખોરાકનું સરખું પાચન થઈ શકતું નથી અને દૂધના ફેટમાં ઘટાડો જોવા મળે છે. આથી દાણને માત્ર એકલું દાણ નહીં પરંતુ સાથે લીલો સૂકો ઘાસચારો પણ આપવો ખૂબ જ જરૂરી છે. અપૂરતા ઘાસચારાના લીધે પણ દૂધમાં ફેટ અને SNF ઘટેલા જોવા મળે છે. તો હવે ઘાસચારાની વાત કરીએ તો દૂધમાં ફેટ અને SNF જાળવવા માટે કેટલો ઘાસચારો આપવો જોઈએ અને એ ઘાસચારો કેવો હોવો જોઈએ. તો આપણે દાણ કેટલું અને કેવું આપવું એ વાત અગાઉ કરી તો ઘાસચારાની વાત કરીએ તો હાલમાં વધી રહેલી દૂધની માંગ અને પશુપાલક પોતાના દુધાળ પશુ પાસે દૂધની વધવાની અપેક્ષાથી સતત વધુ પડતું દાણ, અનાજ, ભરડા, ખોળ, પાપડી જેવા મોંઘા ખોરાકો ખવડાવવા લાગ્યા છે. જેના પરિણામે સામે ગાય અને ભેંસના પેટમાં ફેટ બનવા માટેનો ફેટી એસિડ ઘટતો જાય છે. પરિણામે દૂધમાં ફેટ ઓછા થાય છે જેથી દૂધની કિંમત મળતી નથી અને પશુપાલન પણ મોંઘા ખોરાકના લીધે મોંઘું થઈ જાય છે. તો પશુપાલકોને બે રીતે આર્થિક નુકસાન જતું હોય છે. આ ઉપરાંત એસિડોસિસ જેવા અન્ય ચયાપચયની બીમારીઓ પણ જોવા મળે છે.
તો દુધાળ પશુને દિવસના કુલ ખોરાકમાં 60% જેટલો ઘાસચારો અને 40% જેટલું દાણ આપવું જરૂરી છે. અનાજ વર્ગની વાત કરીએ તો અનાજ વર્ગના ઘાસચારા લીલો ઘાસચારો મકાઈ, બાજરી, ઓટ, જુવાર. સૂકા ઘાસચારામાં મકાઈ, બાજરીના પૂરા, જુવારનું ભૂસું. કઠોળ વર્ગના લીલા ઘાસચારા જેવા કે લચકો, બરસીમ, કાવપી, ગુવાર. સૂકા ઘાસચારામાં જો પશુપાલકો જો કોઈ કઠોળનું ઉત્પાદન કરતા હોય, મગ, ચણા, તુવેર, સોયાબીન, તો તેનું જે ભોતર એટલે કે સ્ટ્રો વધે તેને પણ કઠોળનો વર્ગનો સારો ઘાસચારો હોય તેને આપી શકાય છે. અન્ય મહત્વના ઘાસચારા નેપિયર ગ્રાસ, જેને લોકલ ભાષામાં શેરડી કે બુલેટ ગ્રાસ કહેવામાં આવે છે, ધામણ ઘાસ, પેરા ઘાસ, વે ગ્રાસ, અંજાન ગ્રાસ, બ્લૂપેની ઘાસ. આ બધા ઘાસના સારા બિયારણો એટલે કે સારા સીડ્સ જે ગાય અને ભેંસના ખોરાક માટે જ ઉપયોગી થઈ શકે છે તેવા બિયારણો અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. તો તેને પશુપાલક ઉગાડીને તેનું મબલક ઉત્પાદન લઈ અને ગાય અને ભેંસને ખવડાવી શકે છે. ઉપરાંત એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આ જે ઘાસચારો છે તેની કાપણી એટલે કે મેન્યુઅલ ચાફ કટર બી અવેલેબલ હોય છે અને ઇલેક્ટ્રિક ચાફ કટર પણ પશુપાલનના ઘરે અવેલેબલ હોય તો એના કાપણી વડે ચાફ કરીને જ આપવો. ચાફ કરવાથી પશુપાલન એ ઘાસચારો વધુ આપી શકે છે, તેનું પાચન સારું કરી શકે છે અને એનો વેસ્ટ થતો બગાડ થતો અટકાવી શકીએ છીએ. આ ઘાસચારાનો શું ફાયદો થાય છે ફેટ અને એસએનએફ પર? તો ઘાસચારો એ પાચન માટે જરૂરી ફાઈબરનું પ્રમાણ જાળવી રાખે છે. તો ફાઈબર પ્રમાણ જળવાવાથી રૂમેનમાં ખોરાકનું આથવણ અને પાચન સારું બને છે. તો ઘાસ દ્વારા ઉત્પન્ન થતા જે ફેટી એસિડ્સ છે એ દૂધમાં ફેટ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો અંતે દૂધમાં ફેટનું પ્રમાણ વધે છે. સંશોધનના તારણો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે સાંજે જ્યારે પશુપાલકો દોહન કરી લે દુધાળ પશુમાંથી સાંજના સમયે દૂધ દોહન કર્યા પછી જો સારી ગુણવત્તાવાળો કઠોળ અથવા અનાજ વર્ગનો સૂકો ઘાસચારો 10 કિલો જેટલો પર પશુ આપવામાં આવે તો તેનાથી દૂધના એસએનએફ વધતા જોવા મળે છે. બરાબર. દૂધમાં ફેટ અને એસએનએફ માટે ઘાસચારો અને દાણની વાત કરી. આ ઉપરાંત મિનરલ્સ પણ એટલા જ જરૂરી છે. તો આ મિનરલ્સ માટે શું કરવું જોઈએ? તો જો આહારમાં કે ખોરાકમાં મિનરલ્સનું પ્રમાણ ઓછું હોય તો પશુપાલકો મિનરલ મિક્સચર પણ ખવડાવી શકે છે. મિનરલ મિક્સચર એટલે કે પશુને અપાતું ક્ષાર મિશ્રણ જેમાં પશુ માટે શારીરિક જાળવણી અને દૂધ ઉત્પાદકતા માટે જરૂરી ખનિજ તત્વો હોય છે, જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ઝીંક, કોપાર, કોબલ્ટ, આયોડીન. દુધાળ પશુને દરરોજ 25 થી 50 ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ આપવું જોઈએ કે જેઓ વધુ દૂધ ઉત્પાદક યીલ્ડ જેની હાઈ છે તેને 50 ગ્રામ પર દિવસ જેટલું તેવા પશુને ક્ષાર મિશ્રણ આપી શકાય છે. હવે એનાથી લાભ શું થાય છે? તો દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તા બંને જળવાય છે. દૂધમાં ખાસ કરીને એસએનએફ સોલિડ નોટ ફેટમાં વધારો જોવા મળે છે અને દૂધમાં રહેલા અન્ય પોષક તત્વો પણ સંતુલિત રીતે જળવાય છે. હવે આવા મિનરલ મિક્સચર મળે છે. હા, તો બજારમાં ઉપલબ્ધતા એની જોઈએ તો ગુજરાતની વિવિધ કોઓપરેટિવ ડેરીઝ, ખાનગી કંપનીઓ અને આપણી બીજી જે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો પણ આવા મિનરલ મિક્સચર બનાવે છે જે માર્કેટમાં મળતા હોય છે, જેને પેકિંગના આધારે અને ગુણવત્તા મુજબ એમાં કયા પોષક તત્વો રહેલા છે, કેટલા પ્રમાણમાં છે, એ કેવી ગુણવત્તાવાળા છે તેને ધ્યાને લઈ અને એવા મિનરલ મિક્સચરની પસંદગી કરી શકાય છે. આ ઉપરાંત પશુ આહારની વાત કરી કે એને દાણ કેટલું આપવું જોઈએ, લીલો ઘાસચારો કેટલો આપવો જોઈએ, મિનરલ સૂકો કેટલો આપવો જોઈએ અને મિનરલ મિક્સચર કેટલું આપવું જોઈએ. તો આ પશુ આહારની ક્વોન્ટિટીની વાત કરી તો આ પશુ આહારને જ્યારે આપણે આપીએ છીએ પશુને તો ત્યારે શું બાબતો ધ્યાનમાં રાખવાની છે કે જેના લીધે દૂધની ઉત્પાદકતા અને પોષક તત્વો જળવાઈ રહે. તો હંમેશા જ્યારે આપણે પશુને પશુ આહાર આપીએ છીએ ત્યારે સમયપત્રકનું પાલન કરવું જોઈએ. સમયપત્રકનું પાલન એટલે કે ગાય અને ભેંસો પણ માણસની જેમ જ પોતાના ખોરાક લેવાના સમયથી ટેવાયેલી હોય છે. તેમને તેમના સમય પ્રમાણે ખોરાક ન મળે તો
તેની અસર એના દૂધ ઉત્પાદકતા અને બિહેવિયર પર પણ જોવા મળે છે. તો ગાય અને ભેંસને ચોક્કસ સમયે ખોરાક લેવાની પણ ટેવ હોય છે. તો જે પ્રમાણે સમયપત્રકનું સવાર, બપોર, સાંજ કે જે પ્રમાણે તમે વિભાજન તેના કુલ ખોરાકનું કરો, તો તે સમયપત્રક મુજબ જ પશુઓને ખોરાક આપવો જોઈએ. જો અનિયમિતતા જળવાય સમયપત્રકમાં, તો તેની દૂધ ઉત્પાદકતા અને ગુણવત્તા, પોષક તત્વો પર પણ માઠી અસર પડે છે. બીજું કે આ ખોરાક કેટલી ફ્રીક્વન્સી, કેટલા આવર્તન, વારંવાર કેટલી વાર આપવો જોઈએ. તો દિવસમાં કેટલા વખત ખોરાક આપીએ છીએ, ક્યારે, કેવા સમય આપીએ છીએ, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ સવારથી સાંજ સુધીમાં પશુપાલકો ગુજરાતની અંદર ખોરાક આપતા હોય છે. રાત્રિના ટાઈમે બહુ ઓછો ખોરાક આપીએ છીએ. તો પશુઓને બહુ વારંવાર ફ્રીક્વન્સી, જો તમે વધુ ફ્રીક્વન્સીમાં ખોરાક આપશો, તો જે ખોરાક આપો છો તેને પચવા માટે તેની પેટની અંદર પૂરો સમય મળી રહેતો નથી. તો પાચન અપૂર્ણ થાય છે અને તેમાં રહેલા પોષક તત્વો પશુ શોષી શકતા નથી. આ ઉપરાંત જો તમે લાંબો સમયગાળો રાખો ફ્રીક્વન્સીની અંદર, તો પશુઓ ભૂખ્યા રહેશે, તેની ઉત્પાદકતા પ્રમાણે તેને ન્યુટ્રિયન્ટ મળશે નહીં. ત્રીજું, આહાર આપતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આહારમાં ક્યારેય અચાનક બદલાવ કરવો જોઈએ નહીં. અચાનક બદલાવ કરવાથી પાચન બગડે છે, ઉત્પાદકતા ઘટે છે, અપચો, એસિડોસિસ, બ્લોટ, જેને આફરો કહી શકાય તેવી બીમારીઓ થાય છે. આ ઉપરાંત ખોરાક આપવાની જગ્યાઓ, પશુને જ્યારે ખોરાક આપીએ તો તે જગ્યા, જે ગમાણ અને ખાણવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ, તે ખૂબ જ આવશ્યક છે. નિયમિત પ્રમાણે તેની ગમાણની સફાઈ થવી જોઈએ. સ્વસ્થ પશુ એટલે વધુ દૂધ, એ આપણે ધ્યાને રાખવું જોઈએ. હવે દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તા એટલે કે ફેટ અને એસએનએફ એવા પોષક તત્વો માટે પાણીનું શું મહત્વ છે? તો પાણી એ મુખ્ય પરિબળ છે. દૂધમાં આશરે 85% જેટલું પાણી હોય છે, આપણે પહેલા જ વાત કરી. તો પાણી એ પશુના દૂધ ઉત્પાદકતા માટે ખૂબ જ આવશ્યક છે. હા, માત્ર ખોરાક નહીં, પરંતુ પાણી પણ એક અન્ય મહત્વનું પરિબળ છે. દૂધાળ પશુને પ્રતિ દિવસ 75 થી 80 લીટર પાણી પીવા માટે આપવું જોઈએ. ખોરાક સાથે સ્વચ્છ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. દૂધાળ પશુને સતત સ્વચ્છ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને ગરમીની ઋતુમાં પાણી મધ્યમ ઠંડુ પ્રકારનું રાખવું જોઈએ. દૂધાળ પશુને પ્રતિ લીટર દૂધ ઉત્પાદન માટે 2.5 થી 4 લીટર પાણી જરૂરી છે. આ પાણી સૂક્ષ્મજીવો કે હાનિકારક તત્વોથી રહિત હોવું જોઈએ, મધ્યમ ઠંડુ હોવું જોઈએ. અને જ્યાંથી આ પાણી આવે છે, જે સ્ત્રોત છે પાણીનો, તો જે કૂવામાંથી, તળાવમાંથી કે કોઈ પણ કેનાલમાંથી કે જ્યાંથી પણ પાણી આવે છે, તે પ્રદૂષિત સ્થાનથી દૂર હોવા જોઈએ. તેની નજીક કોઈ કારખાના કે એવી કોઈ પોલ્યુશન વાળી જગ્યા હોવી જોઈએ નહીં. આ ઉપરાંત સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, હાનિકારક તત્વો, માઇક્રોબ્સથી પણ દૂર હોવું જોઈએ. કારખાનાની નજીક જો કોઈ પાણીનો સ્ત્રોત હોય, તો તેમાંથી પશુપાલકોએ પશુઓને પાણી આપવાનું ટાળવું જોઈએ. દૂધના પાત્રો અને જગ્યાની સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. પાણી આવવાના જે પાત્રો, અથવા તો ઘણી વખતે અત્યારના મોડર્ન ડેરી હસબન્ડરીના પ્રમાણે ઓટોમેટિક ડ્રિંકર ફેસિલિટી પણ અવેલેબલ છે, કે જેની અંદર બાઉલની અંદર ઓટોમેટિકલી પાણી આવતું હોય છે. તો આ બાઉલ પણ નિયમિત પ્રમાણે સાફ કરવા જોઈએ. જો ટાંકી અથવા અન્ય પાત્રોમાં પાણી આપીએ છીએ, તો તેને પણ સાફ કરવા જોઈએ. પાણી અપાતી જગ્યાઓ સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોવી જોઈએ. દૂધ દોહન કરતી સમયે પણ કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે, કે જેની અસર દૂધ ઉપર પડી શકે છે. તો દૂધાળ પશુઓ, એમાં પણ જે દેશી ગાયો અને ભેંસો છે, તો તે દૂધ દોહનનો સમય અને દૂધ દોહનાર વ્યક્તિથી પણ ટેવાયેલા હોય છે. જેથી દૂધ દોહન હંમેશા ચોક્કસ સમય અને એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત આપણે શંકર ગાયોની વાત કરીએ, તો શંકર ગાયોમાં મિલ્કિંગ મશીન દ્વારા પણ દૂધ દોહન કરી શકાય છે. અને શંકર ગાયનું દૂધ દોહન પણ ચોક્કસ સમયે કરવું જરૂરી છે, કારણ કે તેઓ સમયથી ટેવાયેલા છે. જો સમય અથવા દૂધ દોહનાર વ્યક્તિ બદલાશે, તો પણ દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તા ઉપર અસર જોવા મળે છે.
હવે આ ફેટ અને સોલિડ નોટ ફેટ જેવા પોષક તત્વોની વાત કરીએ તો આહાર આપવા સિવાય પણ શું બજારમાં એવી કોઈ પ્રોડક્ટ ઉપલબ્ધ છે કે જેનાથી આ ફેટ અને એસએનએફ વધે છે અથવા દૂધની અંદર જાળવી શકાય છે? તો હા, ઘણી વખતે આહારની અંદર અમુક પ્રકારના જેમ કે ઉર્જા, મિનરલ્સ જેવા પોષક તત્વો ઓછા હોય તો તેને આપણે બહારથી સપ્લિમેન્ટ પ્રોડક્ટ પણ પ્રોડક્ટ પણ અથવા પૂરક પ્રોડક્ટ પણ આપી શકતા હોઈએ છીએ. તો આ પૂરક અને ઉમરીય પ્રોડક્ટ શા માટે જરૂરી છે? તો અપૂરતા પોષણની અથવા તો આહારમાં તત્વોની ઉણપને દૂર કરે છે, દૂધની માત્રા ફેટ અને એસએનએફ વધારવામાં મદદરૂપ બને છે. તો મુખ્યત્વે વાત કરીએ તો સૌપ્રથમ જે પ્રોડક્ટ છે તે છે બાયપાસ ફેટ અથવા તેને પ્રોટેક્ટેડ ફેટ કહેતા હોઈએ છીએ. તો આ બાયપાસ ફેટ એ ફેટ એટલે કે વધુ ઉર્જા આપતા હોય છે. તે પશુની ઉર્જા અને એનર્જીની ઉણપને દૂર કરે છે. દૂધાળ પશુને દિવસનું લગભગ 100 થી 150 ગ્રામ જેટલું પ્રતિ દિવસ બાયપાસ ફેટ આપી શકાય છે. આવા બાયપાસ ફેટ શું થાય છે કે જેઓ પેટમાં માઇક્રોબ્સ દ્વારા બ્રેકડાઉન થતા નથી અને તેઓ આંતરડામાં જઈને પશુઓ સીધા શોષી શકે છે. તો તેઓ પશુઓને સીધા પ્રાપ્ત થતા હોય દૂધની અંદર ફેટ પણ વધતા હોય છે. આ ઉપરાંત આપણું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે, અમૂલ ડેરી છે, અન્ય કોઓપરેટિવ ડેરીઝ છે કે જેમની અમુક પ્રોડક્ટ છે સમૃદ્ધિ કે જે દૂધના મિલ્ક ફેટ એન્ડ સોલિડ નોટ ફેટ કન્ટેન્ટ વધારે છે. આ ઉપરાંત અમૂલ ડેરી પણ એસએનએફ વૃદ્ધિ નામની એક પૂરક ખોરાક વિશિષ્ટ આપે છે જે એસએનએફ વધારવા માટે પણ ઉપયોગી છે. અન્ય ગુજરાતની કોઓપરેટિવ ડેરીના પણ પૂરક ખોરાક અવેલેબલ હોય છે. તો ગુજરાતની અંદર જેટલા પણ આસપાસના નજીકના કોઓપરેટિવ ડેરીઝ હોય તો તેમાંથી એ પશુપાલક સલાહ મેળવીને તે ખોરાક લઈ શકે છે. વિવિધ કંપનીઓના પ્રમાણિત ખોરાકો પણ આપી શકીએ છીએ. આ ઉમેરણ અને પૂરક પ્રોડક્ટ દૂધની ગુણવત્તા અને કિંમત બંનેમાં વધારો કરતું હોવાથી પશુપાલનને નુકસાનકારક બનાવે છે. આ ઉપરાંત ફેટ અને એસએનએફ પર પશુનું સ્વાસ્થ્ય પણ ખૂબ અસર કરે છે. જો પશુઓ સ્વસ્થ નહીં હોય તો તેની અસર સીધી ફેટ અને એસએનએફ પર જોવા મળે છે. બીમાર પશુને જો યોગ્ય સારવાર ન મળે તો બીમારીની દૂધ ઉત્પાદકતા પર અસર જોવા મળે છે. બીમાર પશુ લગભગ તેની બીમારી દરમિયાન અપૂરતો ખોરાક એટલે કે પૂરો ખોરાક ગ્રહણ કરી શકતું નથી. જેથી પૂરું પોષણની ઉણપ સર્જાય, શારીરિક નબળાઈ અને દૂધમાં ઘટાડો થાય છે. ફેટ અને એસએનએફમાં પણ ઘટાડો થાય છે. મુખ્યત્વે ડેરી ફાર્મની અંદર મસ્ટાઇટિસ નામ એટલે કે આવનો સોજો એ રોગ બહુ જ જોવા મળતો હોય છે. જેની દૂધની ગુણવત્તા અને કુલ દૂધ ઉત્પાદકતા ઉપર સીધી અસર જોવા મળે છે. જો આ મસ્ટાઇટિસમાં યોગ્ય સારવાર ન મળે તો પશુ પૂર્ણ વેતર માટે પણ દૂધ ઉત્પાદન ગુમાવી શકે છે. આ ઉપરાંત એફએમડી ખરવા મુઆસા, ખાંડી ગાંઠાદાર ચામડીનો રોગ જેવા ચેપી રોગો પણ દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તા પર અસર કરતા હોય છે. હવે આ રોગોને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ જે પણ પશુનું રહેઠાણ છે તેનું યોગ્ય વ્યવસ્થાપન એટલે કે સફાઈપૂર્વક અને આરોગ્યપ્રદ હોવું જોઈએ. રેગ્યુલર સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહાર જો પોષક તત્વોની આહારની અંદર ઉણપ હશે તો તેવા પશુની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઉણપ જણાય છે. તો સંતુલિત આહાર આપવાથી પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ જળવાય છે અને જે આવા ચેપી રોગોથી બચી શકતા હોય છે. આ ઉપરાંત સમયસર રસીકરણ અને ચેપી રોગો માટે રેગ્યુલર તપાસ જેની અંદર ટ્યુબરક્યુલોસિસ છે, જેડી છે, બ્રુસેલોસિસ છે તેવા રોગોની પણ રેગ્યુલર તપાસ ડેરી ફાર્મમાં કરવી ખૂબ જ જરૂરી છે. કૃમિનાશક દવાઓ પણ નિયમિતપણે આપવી જરૂરી છે. હવે અંતે આપણે સારની વાત કરીએ તો દુધાળ પશુઓના આહાર વ્યવસ્થાપન માટે પશુપાલકોએ શું યાદ રાખવું જોઈએ? તો સૌપ્રથમ છે દૈનિક આહાર. દાળ 4 થી 6 કિલોગ્રામ પ્રતિ દિવસ ઓછામાં ઓછું, સૂકો ચારો સારી ગુણવત્તાવાળો અનાજ અને કઠોળ વર્ગનો 10 કિલોગ્રામ પ્રતિ દિવસ ઓછામાં ઓછો, લીલો ઘાસચારો 20 થી 25 કિલો પ્રતિ દિવસ, મિનરલ મિક્સચર 25 થી 50 ગ્રામ પ્રતિ દિવસ અને પાણી પર્યાપ્ત પ્રમાણમાં અને સ્વચ્છ આપવું જોઈએ. પશુઓનું સ્વાસ્થ્ય સંભાળવું ખૂબ જ જરૂરી છે. નિયમિત કૃમિનાશક દવાઓ, રસીકરણ, રોગોની તપાસ અને દુધાળ પશુના શારીરિક સ્વાસ્થ્યને જાળવી અને વધુ અને ગુણવત્તાવાળું દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.
આ ઉપરાંત રહેઠાણની વ્યવસ્થા કે જેથી ગરમી અને તણાવવાળા વાતાવરણથી પશુ બચી શકે છે અને દૂધ, અન્ના, ફેટ અને એસએનએફમાં ઘટાડો ઓછો જોઈ શકાય છે. તો રહેઠાણ વ્યવસ્થાપન સીધા સૂર્યપ્રકાશ આવતા હોય એવી જગ્યાએ રાખવાની, સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ આપવું, ઠંડક અને સારી હવા મળી રહે તેવી વિશેષ કરીને ખાસ કરીને ઉનાળામાં તેવી વ્યવસ્થા કરવી. આ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ડોક્ટર શ્વેતાબેન. તો પશુપાલક મિત્રો, ડોક્ટર શ્વેતા મેડમે આપણને દૂધમાં પોષક તત્વો વધારવા માટે આપણા પશુઓને કેવો આહાર આપવો, આ આહાર અને પાણી પશુઓને કેટલા પ્રમાણમાં આપવું અને પશુઓને આહાર આપતી વખતે અને દૂધ દોહનમાં કેવી કાળજી લેવી એ ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ પર માહિતી આપી કે જે આપણા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી થનાર છે. તો આપણા પશુપાલકોને આવી સરસ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવા બદલ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ડોક્ટર શ્વેતાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર મેડમ. તો પશુપાલક મિત્રો, આજના સેશનની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. જો આ વિષયને લગતા કોઈ પણ પ્રશ્ન આપના મનમાં ઉદ્ભવે, આપ ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી આ વિડીયો નિહાળી રહ્યા હોય ત્યારે આપણા મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, સેક્ટર 10, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો ટપાલથી, ઈમેલથી અથવા ટેલિફોનથી પણ આપ જણાવી શકો છો. અમે આપના પ્રશ્નોના ઉત્તર આપના સુધી મોકલી આપીશું. તો આજના સેશનની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરીવાર એક નવો વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. ધન્યવાદ ડોક્ટર શ્વેતા. થેન્ક યુ સો મચ.